વડોદરામાં છે કર્નલ સોફિયા કુરેશી, જેણે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી. ચાલો જાણીએ. કર્નલ સોફિયા ગુજરાત વડોદરાના છે. તે એક લશ્કરી પરિવારમાંથી આવે છે અને તેમના દાદા ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યા છે. કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાના કોર્પ્સ ઓફ સિગ્નલ્સના એક સન્માનિત અધિકારી છે. તેમણે પોતાની કારકિર્દીમાં માત્ર ઘણા સીમાચિહ્નો જ હાંસલ કર્યા નથી, પરંતુ ભારતીય સેનાની મહિલાઓ માટે એક ઉદાહરણ પણ સ્થાપિત કર્યું છે. માર્ચ 2016માં જ્યારે તેમણે બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. ભારતીય સેનાના ઇતિહાસમાં તેઓ આ રીતે કોઈ યુદ્ધ કવાયતનું નેતૃત્વ કરનાર પહેલા મહિલા ઓફિસર બન્યા હતા. આ પહેલા 2006માં કર્નલ કુરેશી યુનાઇટેડ નેશન્સની પીસકીપિંગ ફોર્સમાં સામેલ થઈ આફ્રિકાના કોંગોમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ ભારતીય સેનાની સિગ્નલ કોર્પ્સમાં તૈનાત છે. તમને જણાવી દઈએ, ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ પર છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રવાસીઓની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. જાહેર સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને રાજ્યના તમામ એરપોર્ટ પર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.